આમ તો પ્રારબ્ધ અને પુરુષાર્થની ચર્ચા યુગોથી ચાલી આવે છે. વિદ્વાનોમાં, ફિલસૂફોમાં, સામાન્ય જનોમાં ચર્ચા માટેનો આ વિષય છે. એવું જણાવવામાં આવે છે કે પ્રારબ્ધ જે છે ને એ થીજી ગયેલો પુરુષાર્થ છે. પ્રારબ્ધમાં ઘણું હોય છે, પણ એ મેળવવા માટે પુરુષાર્થ કરવો પડે છે. એટલે જે ઘટના ઘટી છે 30મી ઓક્ટોબર 2022 અને રવિવારે 6:20 મોરબી ઝૂલતા પુલ ઉપર જે દુર્ઘટના બની છે અને એવી ભયાનક હોનારત થઈ છે કે કોઈને સાંત્વન ના આપી શકે, કે સાંત્વન માટે શબ્દોય ન મળે. એટલે જે વિચારો આવ્યા આમાં થાય છે એવું કે જગત માનવ સમાજ જે છે ને એને ગતિ વિજ્ઞાન આપે છે. જાત જાતના વાહનોમાં લોકો ફરે છે, ગતિ વિજ્ઞાન આપે છે, પણ એને દિશા ધર્મ આપે છે. ધર્મ એને દિશા સૂચવે છે, અને ધર્મ દિશા સૂચવે છે અને સંતો એને સાચો રાહ બતાવે છે. કારણ કે ગતિ ગમે એટલી હોય, પણ સાચા રાહે જો ન હોય તો એ પ્રગતિ ન બની શકે. ગતિ હોવી જોઈએ અને એનો પાછો સાચો રાહ હોવો જોઈએ. એટલે ગતિ આપે છે વિજ્ઞાન, ધર્મ એને રાહ બતાવે છે. ધર્મ રાહ બતાવે છે, સંતો રાહ બતાવે છે, ધર્મ એને દિશા બતાવે છે. આ પટી જાય પછીની વાત જો કરી તો કલાકારો છે ને એ સમાજને સંવેદના આપે છે. એટલે આવો માનવ સમાજ આટલી હદે દુઃખી, એ જે રવિવારનો દિવસ નાના બાળકો સુંદર કપડામાં સજ્જ થયા છે, એના માતા પિતા હારે છે, ભાઈઓ બહેનો સ્વજનો મિત્રો સંબંધીઓ સગાઓ 6:20 ટિકિટ લઈને દાખલ થયા છે અને કેવો આનંદ માણતા છે. એ 6:20 ગયેલા સમાજમાંથી અમુક 6:30 આ જગત ઉપર ન, માત્ર કોઈ ફોટો, એને પહેરાવેલો હાર, એકાદો દીવો, અગરબત્તીમાંથી ધૂમ્રસેરો નીકળતી હોય, આ દ્રશ્યોમાં બદલાઈ ગયું આખું. અને વેદના ને વ્યથા ને દુઃખો ને કરુણ કલ્પાંત ને અવિરત અશ્રુ પ્રવાહ એમને વયો છે. ત્યારે આવા વિચારો આવે છે ભાગ્યના, અને ભાગ્ય ન માનો તો દુર્ભાગ્ય તો ખરું જ ને. આમને કલ્પનાય નહીં હોય, ઘરેથી જે સજ્જ થઈને ગયા હોય કે હમણાં ફરીને પાછા આવશું, એના બદલે અનંતની યાત્રાએ નીકળી જવું પડે. એ તો કેટલી હદે કરુણ ઘટના. પણ અંગ્રેજીમાં ડેસ્ટિની અને લક એમ બે શબ્દો છે. ડેસ્ટિની એટલે નિયતિ અને લક એટલે ભાગ્ય. પણ એમાં એમ માનવામાં આવે છે કે ભાગ્યને બદલી શકાય છે. નિર્ધન ધનવાન બની શકે છે, અપ્રસિદ્ધ પ્રસિદ્ધિના પ્રકાશમાં આવી શકાય છે, સામાન્ય માણસ એક નેતા બની જાય તો ભાગ્યને બદલી શકાય છે, પરંતુ નિયતિને બદલી નથી શકાય. શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણને એની નજર સામે યદુકુળનો નાશ થતો એને જોયો, પોતે જોયો. અને હામાં મદ્યપાનમાં મસ્ત થઈને જે યુદ્ધ થયા, એકાબીજા વચ્ચે અંદરો અંદર યુદ્ધ થયા, વીરગતિ નહીં ન પામ્યા અને યદુકુળનો નાશ. તો આ નિયતિ હતી જેને શ્રી કૃષ્ણએ બદલી ન હતા. અને પછી વિષાદી અવસ્થામાં પ્રાચીને પીપળે જઈને બેઠા અને જરા નામના પારધીએ જોયું, એની દ્રષ્ટિએ એવું જોયું કે કોઈ પશુ બેઠું છે. એની દ્રષ્ટિએ કાંઈક બેઠું છે એવું જોયું અને કાંઈક બેઠું એમ, પણ એના મને અર્થઘટન એવું કર્યું કે કોઈ પશુ બેઠું છે. અને એને બાણ ચલાવ્યું જરાય, સામે કૃષ્ણ વિંધાઈ ગયા. પ્રાચીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગતનાથે સ્વીકાર્યો. બીજી આવી ઘટના, મહારાજે જરા શિકારે ગયેલા, સંધ્યાનો સમય
ન અજવાળું ન અંધાર. અને જ્ઞાનેન્દ્રિયોથી એને આવું દ્રશ્ય ખાલી આંખથી જોયું, કાને અવાજ સાંભળ્યો ડબ ડબ ડબ, અને મને એનું અર્થઘટન કર્યું કે કોઈ પશુ પાણી પીવે છે, કોઈ હરણ પાણી પીવે છે કે પશુ પીવે છે, એવું અર્થઘટન થયું. અને મહારાજા દશરથે શબ્દવેદી બાણ માર્યું, સામે શ્રવણ વિંધાઈ ગયું. અને શ્રવણને પછી એનો મૃતદેહ લઈને પાણી લઈને અંધ મા બાપની સમક્ષ રજૂઆત કરી. એટલે એમણે એટલું જ કીધું કે હવે રાજન 3 જણા માટે ચિતાઓ ખડકો. અને 3 જણા માટે ચિતા ખડકવામાં આવી. શ્રવણના પિતા બ્રાહ્મણ હતા ને માતા જૈન હતી. શ્રાપ નહોતો આપ્યો, પણ એના પિતાએ એટલું કીધું કે રાજન, શ્રાપ આપીને અમે છેલ્લા ક્ષણો, મારી છેલ્લી ક્ષણો બગાડવા નથી તો, પણ મૃત્યુ સમક્ષ હોય એવો માનવી બીજાનું ભાવિ જોઈ શકશે. આ જ રીતે પુત્ર વિયોગે તમારો અવસાન થશે, એમ હું સ્પષ્ટ જોઈ શકું. અને આ ચિતા ચલાવવામાં આવી અને 3યના અગ્નિ સંસ્કાર કરીને મહારાજે દશરથ પાછા આવ્યા. તો આ નિયતિ હતી, જેને બદલી ન શકાણી. અને હવે આપણે આપણા વિષય ઉપર જો હું આવું તો થાય છે એવું જીવનમાં કે ઘણીવાર આપણે કાંઈ વિચારતા હોય કાંઈ ને બને છે કાંઈ. એટલે હાલ પૂરતું આટલું મને સોજો સાંત્વના રૂપે એ આપની સમક્ષ રજૂ કરું છું. આમ જો ભૂલોનો એક ઇતિહાસ જોવામાં આવે તો મોરબીની કમનસીબી છે કે 1879માં આ ઝૂલતા પુલનું ખાતમુહૂર્ત થયેલું, બાંધવાની શરૂઆત થઈ. અને 1880માં એ બંધાઈ ગયો. 1880માં બંધાઈ ગયો. અને એ જમાનામાં વાઘજી ઠાકોર, મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે 3,05,000 જેવો ખર્ચ કરેલો. અને મારી સ્મૃતિ પ્રમાણે તો લાર્સન ટુબ્રો કંપની એને આ બાંધકામ સુપ્રત કરવામાં આવેલું. અને એનું 1880માં, તેથી તો બ્રિટિશ ગવર્મેન્ટ હતી, એટલે રિચાર્ડ ટેમ્પલ નામના ગવર્નરે, મુંબઈના ગવર્નરે એનું ઉદ્ઘાટન કરેલું. અને મહારાજાએ, વાઘજી ઠાકોર સાહેબે, સિટી પેલેસથી નજરબાગ પેલેસ છે ને, એ ત્યાં પહોંચવા માટે મચ્છુ નદી ઉપર આ ડેમ આ ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો. અને એ રીતે એનો ઉપયોગ થતો. અમારે જ્યારે મોરબી કાર્યક્રમો હોય ને ત્યારે સમય કાઢીને અમે પહોંચી જતા ઝૂલતા પુલ ઉપર, અને ત્યાં એનો આનંદ માણતા. નીચે નદીનો પ્રવાહ વહેતો હોય, આમ પુલ ઝૂલતો હોય, અને એની એક મજા હતી. પણ તે દિવસે છે ને 15 જણાને જ આ પ્રવેશ આપવામાં આવતો. 15 જણાને પ્રવેશ આપવામાં આવે ને એ ઓની પર પહોંચે પછી બીજા 15ને બી પ્રવેશ આપવામાં આવે. એટલે એ એવી પ્રથા હતી એ જમાનામાં. અને 142 વર્ષ પછી આ ઘટના બની. વચ્ચે એક ઘટના 26 જાન્યુઆરી 2001નો ભયાનક ભૂકંપ થયો. અને એમાંય એ ભૂકંપમાં જાનહાનિ તો ઘણી થઈ હતી. મોરબીએ ઘણું સહન કર્યું. પણ ભૂકંપનું વિશાળ ક્ષેત્ર હતું, ઘણો વિસ્તાર એને આવરી લીધો હતો, અને વધુમાં વધુ જાનહાનિ થઈ હતી કચ્છમાં. એટલે 21 વર્ષ પછી, એના પહેલાં મચ્છુ ડેમ તૂટ્યો છે. એ 1979માં મચ્છુ ડેમ તૂટ્યો. હવે એની જો વાત કરીને તો મૈસૂરના વિશ્વવિખ્યાત ભારત રત્ન ડૉક્ટર વિશ્વેશ્વરૈયા, ખ્યાતનામ ઇજનેર, કૃષ્ણરાજ સાગરના નું નિર્માણ કાર્ય એને કર્યું. મૈસૂરમાં આજે કોકટીક જાઓ તો જોયા જેવો છે કૃષ્ણરાજ સાગર. અને શક્કર બેરેજ જે અત્યારે પાકિસ્તાનમાં છે, પાકિસ્તાનની આબાદીનો આધાર એના ઉપર, એ શક્કર બેરેજનું કામે વિશ્વેશ્વરૈયાએ કરેલું. પણ એ જમાનામાં એમને બોલાવીને આ અભિપ્રાય પૂછવામાં આવેલો, સાઇટ બતાવવામાં આવી વિશ્વેશ્વરૈયાને, મૈસૂરથી મોરબી બોલાવવામાં આવ્યા.
ત્યાં લઈ જવામાં આવ્યા કે અહીંયા આ ડેમ બનાવવાનો. અને તેથી એને અભિપ્રાય આપ્યો હતો કે અહીં આ ડેમ બનાવવા માટે આ સ્થાન યોગ્ય નથી, અને અહીં ડેમ બનશે તો એ ભવિષ્યમાં ક્યારેક તૂટી જશે એમ. અને એ એટલા વર્ષે 1979માં આગાહી સાચી પડી. એટલે એક્સપર્ટ ઓપિનિયનનો આ છે ને એ ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ છે આવડવા. અને એ ઘટના બની. મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે ભયંકર તારાજી થઈ હતી. કેટલા માણસોના મૃત્યુ થયા હતા, મૃતદેહો તણાતા હતા. એ આવી જ કરુણ હોનારત હતી કે જેમાં સાંત્વન માટે શબ્દો ન મળી એવી. અને ત્યાર પછી 21 વર્ષે ભૂકંપ, અને ભૂકંપ પછી પાછું 21 વર્ષે આ થઈ, આવી ઘટના થઈ. એટલે જો આમાં એક વચ્ચે ઉદાહરણ આપી દઉં, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારેય ભાઈઓ, અને ભાઈમાં અનન્ય સ્નેહ. એમાં કઈ આ વચન માંગ્યું, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. હવે રાજ્યાભિષેક, યુવરાજ તરીકે શ્રી રામનો રાજ્યાભિષેક હતો. અયોધ્યા આનંદમાં ગાંડું ઘેલું થઈ ગયું. આખા શહેરને શણગારવામાં આવેલો, રસ્તાઓ શણગારવામાં આવેલા. અને એમાં કઈ આવું વચન માંગ્યું, રામને વનવાસ ને ભરતને ગાદી. રામ માટે અનન્ય સ્નેહ હતો ભરતને, અને એમાં આ પ્રસંગમાં એનો કોઈ દોષ નહોતો. પણ છતાંય એને એટલું બધું દુઃખ થયું, કારણ કે નિમિત્ત તો એ બન્યા. અને કઈને એ તમે વાંચો તો ખ્યાલ આવે કે માતા હોવા છતાં ન કહેવા જેવા વચનો એને કહી દીધા. આના કરતાં તો મૃત્યુ પામ્યો હોત ને જન્મતા તોય સારી વાત હતી ને. પણ છતાંય ભરતને બહુ દુઃખ થયું. એટલે કુલગુરુ વશિષ્ઠ પાસે ગયા અને આખી વ્યથા વર્ણવી. કુલગુરુ જાણતા હતા આનું દુઃખ આવું, એની વ્યથાથી પરિચિત હતા. એટલે એમણે એટલું સમજાવ્યું ભરતને કે સુનહુ ભરત ભાવિ પ્રબલ, બિલખ કહી મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ, જસ અપજસ વિધિ હાથ. ફરીને બોલી જાઉં, સુનહુ ભરત ભાવિ પ્રબલ, બિલખ કહી મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ, જસ અપજસ વિધિ હાથ. આટલી વસ્તુ ઉપર મનુષ્યનું નિયંત્રણ નથી. એમાં હાનિ, લાભ, જીવન, મરણ, જસ અને અપજસ આવે છે. ભગવાન બુદ્ધે જે દુઃખો ગણાવ્યા છે, એક જન્મથી દુઃખ શરૂ થાય છે. 9 મહિના માતાના ઉદરમાં રહ્યો છે ને, અંધકારનું દુઃખ તો સારું છે, એને યાદ નથી. પછી જરા, વૃદ્ધાવસ્થા આવે છે. જન્મ, જરા, વ્યાધિ, અનેક પ્રકારના દર્દો થાય માનવીને. જન્મ, જરા, વ્યાધિ, પ્રિયનો વિયોગ થાય. અત્યારે જે સ્થિતિ છે, પ્રિયનો વિયોગ થાય અને અપ્રિયનો યોગ થાય. અને આ બધા 5 દુઃખોનું મરણ જ્યારે આવે, જન્મ, જરા, વ્યાધિ, પ્રિયનો વિયોગ, અપ્રિયનો યોગ અને મૃત્યુ, એમાં તમામ દુઃખોનો અંત આવી જાય. એટલે આ અનિવાર્ય દુઃખો ગણવામાં આવ્યા છે. આને નિવારી ન શકાય. બહુમાં બહુ તો એને દૂર ઠેલી શકાય. રહીમનનો એક દોહો છે આના માટે, જો રહીમ ભાવી કહું હોતા અપને હાથ, રામન જાતે હિરણ સંગ, સિયાન રાવણ સાથ. જો ભાવી આપણા હાથની વાત હોત ને તો રામ હરણ વાય ન જાત. સીતા સમી સતી કોણ સાણી, પ્રતિજ્ઞા સદા પ્રમાણી, કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તો રામન જાતે હિરણ સંગ, સિયાન રાવણ સાથ. જો ભાવિ આપણા હાથમાં હોત ને તો આ રીતે ન બન્યું હોત. એટલે શુદ્ધોધન, કપિલ વસ્તુના મહારાજા શુદ્ધોધન અને એમના રાણી મહાપ્રજાપતિ, એમને ત્યાં રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ થયો. અને જન્મ થયો ત્યારે જ 8 જ્યોતિષીઓએ એનું જ્યોતિષ જોયું કે આ કાં ચક્રવર્તી સમ્રાટ થશે અને દુનિયાનો ઉદ્ધાર કરે એવો, કાં તો યોગી થાય. શુદ્ધોધનની તો ઈચ્છા હતી ચક્રવર્તી સમ્રાટ થાય, પણ ભગવાન સિદ્ધાર્થ
ગૌતમ એ ભગવાન બુદ્ધ ત્યાં સંબોધિ પ્રાપ્ત કરીને અને જગતને અણમોલ એનો સંદેશો ભેટ આપ્યો. એટલે આ પ્રસંગો જે છે એ ભાવિ માટેના છે અને સાંત્વના આપ્યા જેવી તો હતી છે નહીં હું મારી સ્થિતિ, પણ એક કલાકાર તરીકે આવી સંવેદના હું રજૂ કરી શકું. એક પ્રસંગ રજૂ કરી દઉં. હજી નાનકડી વાત છે પણ કદાચ કોઈને આવા પ્રસંગે સાંત્વના આપી જાય. એક પિતા એને એક પુત્રી એવી મજાની ને એવી રૂપકડીને એના સોનેરી વાળને ગળમટળ મોઢું ને લાલ ગાલને એના પિતાને એ બાળ બહુ જ પ્રિય હતી. એની બેનપણીઓને લઈને આવે રમાડવા એના બંગલામાં રમે, બગીચામાં રમતા હોય. પણ આ પાછો હતો કરોડપતિ માણસ ને એને આ દીકરીને માતા નહોતી, એટલે માતા પિતાની બેયની ફરજ બજાવતી. એમાં થતું એવું કે રમતમાં એને થાક માંડ્યો દીકરીને લાગવો, અને પછી સારામાં સારા ડૉક્ટરોને બોલાવ્યા, કન્સલ્ટિંગ કરાવ્યું, પણ બ્લડ કેન્સર નિદાન થયું. ને ધીમે બહુ સારવાર કરીને લખલોટ ખર્ચ કર્યો, પણ ધીરે 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 દેહ ક્ષીણ થતો ગયો અને દીકરીનું મૃત્યુ થયું. એના પિતાને એવો આઘાત લાગ્યો કે એના અશ્રુ બંધ જ ન થાય. અને વિદ્વાનો, કલાકારો, ફિલોસોફરો, જાત સંતો આવીને સમજાવે પણ કોઈ જાતની સાંત્વના મળે નહીં. એમાં એક રાતે સૂતા સૂતા પિતાને ઊંઘ આવી ગઈ અને ઊંઘમાં એ ઘસઘસાટ થતો ત્યારે એક સપનું આવ્યું અને સપનામાં એને જોયું તો એની દીકરીની જ ઉંમરની કેટલી દીકરીઓ સફેદ ફ્રોક પહેરેલા ને માથે મુગટ રૂપેરી અને બૂટ મોજા, બધાને એક હરખા યુનિફોર્મ, બધી દીકરીઓ આમ એક ખરખી લાઈન હાલી જાય. દૂર દૂર સ્વર્ગના મહાલયો દેખાતા સંગે મરમરના. એટલે એ આ દ્રશ્ય જોયું ને ત્યારે પિતાને જિંદગીમાં એને આ શોકમાં પહેલી વાર થોડીક ખુશી થઈ કે હા મારી દીકરીની ઉંમરની કેટલી બધી દીકરીઓ, એમાં એની દીકરીને જ જોઈ. એટલે પિતાએ પૂછ્યું કે બેટા તું સુખી તો છો ને? તેને કીધું હા પિતાજી હું સુખી છું. પપ્પા જો મારી કેટલી બધી બહેનપણીઓ, પણ એક નોંધ કરી પિતાએ કે આ દરેક દીકરી જે જતી ને સ્વર્ગ તરફ એ બધાના હાથમાં એક એક મીણબત્તી હતી અને બધાની મીણબત્તી પ્રગટાવેલી હતી, એની જ્યોત ઉપર જતી હતી. એની દીકરીની મીણબત્તી જ ઓલવાયેલી હતી. એટલે પિતાએ પૂછ્યું દીકરીને કે બેટા બધીની પ્રજ્વલિત છે મીણબત્તી, તારી એકની કેમ ઓલવાયેલી છે? એટલે એ દીકરીએ કીધું કે પપ્પા આ લોકો દેવદૂતો જ્યારે જ્યારે મારી મીણબત્તી પ્રગટાવવાનો પ્રયાસ કરે છે ને ત્યારે તમારા આંસુ એને બુઝવી નાખે અને એક ક્ષણે એના આંસુ સુકાઈ. વ્યથા હોય, વેદના હોય, દુઃખ હોય, પણ એટલી હદે ન હોવી જોઈએ કે કોઈની મીણબત્તી ઓલવાઈ જાય. આભાર, ધન્યવાદ.